રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા દર વર્ષે યોજાતા રવિ કૃષિ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ આજે હિંમતનગર તાલુકાના કડોલી ગામ ખાતે ઉત્સાહપૂર્વક યોજાયો, જેમાં હાજરી આપી કાર્યક્રમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના નિષ્ણાંતોએ ખેડૂત મિત્રોને રવિ પાકોની નવીન ટેકનોલોજી, સુધારેલી જાતો, માઇક્રો સિંચાઈ, માટી આરોગ્ય કાર્ડ, જંતુનાશક દવાઓનો સંતુલિત ઉપયોગ તેમજ વિવિધ સરકારી સહાય યોજનાઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું. રવિ કૃષિ મહોત્સવનો મુખ્ય હેતુ ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી તરફ પ્રેરિત કરવાનો, ઉપજમાં વધારો કરવાનો અને નવી માહિતી સાથે સશક્ત બનાવવાનો છે. સ્માર્ટ કૃષિ સમૃદ્ધ ખેડૂતના સંદેશ સાથે ખેડૂતોને કૃષિ એપ્લિકેશન, ડિજિટલ માર્કેટિંગ તથા પાણી બચતના ઉપાયો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તેમણે વિવિધ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી અને કૃષિ યુનિવર્સિટી તેમજ અન્ય સંસ્થાના નિષ્ણાતો સાથે સીધો સંવાદ કર્યો. કાર્યક્રમના અંતે આભાર વિધિમાં જણાવાયું કે રવિ કૃષિ મહોત્સવમાં માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ ખેડૂત જાગૃતિ અને વિકાસનો ઉત્સવ છે, જે ખેડૂતોના જીવનમાં નવી દિશા આપે છે. ધરતી હરિયાળી, ખેડૂત ખુશહાલના સંદેશા સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, તાલુકા ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પાર્થભાઈ પરમાર, સરપંચ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વનરાજસિંહ ઝાલા.